નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કુણાલ તરુણકુમાર શુક્લ, વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડા ખાતે સહાયક પ્રાધ્યાપક ગણિતશાસ્ત્ર તરીકે ફરજ બજાવું છું. જીટીયુના સેમિસ્ટર 3ના અભ્યાસક્રમ પ્રોબેબિલિટી અને સ્ટેટિસ્ટિક્સ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે, જેમાં યુનિટ નંબર 5 એટલે કે કર્વ ફિટિંગના બીજા લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આવો શરૂ કરીએ કર્વ ફિટિંગ, કે જેની અંદર આપણે અભ્યાસ કરીશું કે સેકન્ડ ડિગ્રી પોલિનોમિયલ એટલે કે દ્વિઘાત વક્રનું વક્ર અન્વયોજન એટલે કે કર્વ ફિટિંગ કેવી રીતે કરવું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વક્ર અન્વયોજન એટલે કે કર્વ ફિટિંગ વિશે આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ, કે જેમાં આપણે આજે વાત કરીશું કે દ્વિઘાત વક્ર અથવા કે જેને આપણે પરવલય તરીકે પણ ઓળખીએ છીએ એનું અન્વયોજન કેવી રીતે કરવું. આપણે સૌ જાણીએ છીએ કે દ્વિઘાત વક્ર એટલે કે પરવલયનું વ્યાપક સ્વરૂપ છે y = a પ્લસ b ઇન્ટુ એક્સ પ્લસ c ઇન્ટુ એક્સ સ્ક્વેર. અહીંયા આપણે સુરેખ રેખાની જેમ જ દ્વિઘાત વક્રનું અન્વયોજન કરવા માટેની મેથડ ઓફ લીસ્ટ સ્ક્વેર્સનો ઉપયોગ કરીશું. મેથડ ઓફ લીસ્ટ સ્ક્વેર કે જેને આપણે ન્યૂનતમ વર્ગની રીત તરીકે પણ ઓળખીએ છીએ. તેમાં આપણે શું કરીએ છીએ કે ડીઆઈ ફાઇન્ડ કરીએ છીએ. ડીઆઈ એટલે શું થશે કે જે વાયની કિંમતો આપેલી છે એ, અને જે ફંક્શનથી એટલે કે જે વિધેયથી આપણે એનું એપ્રોક્સિમેશન કરવું છે એ વિધેય અને વાયના મૂલ્યો વચ્ચેનો તફાવત લેવાનો, જેને આપણે કહીશું એરર. આ એરર શોધવા માટે અહીંયા એફ ઓફ એક્સઆઈની બદલે આપણે ફંક્શન લઈશું a પ્લસ bx પ્લસ cx સ્ક્વેર. એટલે એમાં એક્સની બદલે આપણે એક્સઆઈ મૂકી દઈએ તો આપણી પાસે એફ ઓફ એક્સઆઈ તરીકે આવશે a પ્લસ b ઇન્ટુ એક્સઆઈ પ્લસ સી ઇન્ટુ એક્સઆઈ સ્ક્વેર, કે જે મેં અહીંયા લીધેલા છે. એટલે કે ડીઆઈની કિંમત આપણી પાસે થઈ જશે વાયઆઈ માઇનસ એ પ્લસ બી એક્સઆઈ પ્લસ સી એક્સઆઈ સ્ક્વેર. હવે ન્યૂનતમ વર્ગની રીતમાં આપણે શું કરીએ છીએ તો આવા જેટલા પણ ડીઆઈ આપણને મળે એ બધા ડીઆઈનો આપણે સ્ક્વેર કરીએ છીએ અને બધાનો શું લઈએ છીએ, સરવાળો લઈએ છીએ. કેટલા બિંદુઓ આપણને આપેલા છે તો i = 1, 2 અપ ટુ n બિંદુઓ આપણને આપેલા છે. તો e તરીકે હું ડિફાઇન કરીશ સમેશન i = 1 to n yi માઇનસ a પ્લસ બી એક્સઆઈ પ્લસ સી એક્સઆઈ હોલ સ્ક્વેર. હવે અહીંયા જો આનું સાદુરૂપ આપું તો આ માઇનસ નિશાની બધાને અંદરથી આપી શકાશે અને બહાર આપણી પાસે આવશે હોલ સ્ક્વેર. હવે એ આપણા માટે ફંક્શન થઈ ગયું. કેટલા વેરિયેબલવાળું થઈ ગયું? 3 વેરિયેબલવાળું, a, b અને c. કેમ એવું થયું? કારણ કે વાયઆઈની કિંમત અને એક્સઆઈની કિંમતો આપણને આપેલી છે. હવે વાયઆઈની કિંમત અને એક્સઆઈની કિંમતો આપણને અહીંયા આપેલી છે, માત્ર આપણી પાસે અનનોન તરીકે શું આવે છે? a આવે છે, b આવે છે અને c આવે છે. એટલે કે આપણે ઈને a, b અને cના વિધેય સ્વરૂપે લઈ શકીએ. એટલે e કેટલા વેરિયેબલનું ફંક્શન થશે? 3 વેરિયેબલનું ફંક્શન થશે, a, b અને c. હવે જો મારે આની મેક્સિમા કે મિનિમા એટલે કે મહત્તમ મૂલ્ય અથવા ન્યૂનતમ મૂલ્ય શોધવું હોય તો શું કરવું પડે? તો મારે ત્રણેયના શું કરવા પડે? વિકલિતો શોધવા પડે. એનું એની સાપેક્ષે વિકલિત, એનું બીની સાપેક્ષે વિકલિત અને એનું સીની સાપેક્ષે વિકલિત. અને બધાને શેની સાથે સરખાવવું પડે? 0 સાથે સરખાવવું પડે. આ 0 સાથે હું સરખામણી કરું તો મારી પાસે શું અવેલેબલ થશે? મારી પાસે મળી જશે સામાન્ય રેખાઓની સુરેખ સંહતિ. હવે એ મેળવવા માટે આપણે શું કરીએ તો ધારો કે પહેલાં આપણે કરીએ છીએ એની સાપેક્ષે વિકલન. એની સાપેક્ષે વિકલન કરીએ તો આ જે 2 જે પાવરમાં હતો એ 2 ક્યાં આવી જશે? આગળ આવી જશે ઇન્ટુ વાયઆઈ માઇનસ એ માઇનસ બી એક્સઆઈ માઇનસ સી એક્સઆઈનો સ્ક્વેર ઇન્ટુ એની સાપેક્ષે વિકલન કરવાનું છે એટલે અહીંયા એની સાપેક્ષે વિકલન થઈ જશે -1 અને એને આપણે 0 સાથે સરખાવીએ. હવે આ -1 ઇન્ટુ 2 એ સામેની સાઈડ લઈ જઈએ એટલે 0 upon -2 એટલે આપણી પાસે શું થઈ જશે? 0 જ થઈ જશે. સમેશનની નિશાની જો આપણે બધા જ પદોને અલગ અલગ આપી દઈએ તો આપણી પાસે આવશે સમેશન વાયઆઈ માઇનસ સમેશન એ, પણ એ તો કોન્સ્ટન્ટ છે એટલે આપણે એને બહાર લઈ શકીએ, માઇનસ બી કોન્સ્ટન્ટ છે એટલે એને બહાર લઈ લીધા સમેશન એક્સઆઈ, માઇનસ સી કોન્સ્ટન્ટ છે એટલે એને બહાર લઈ લીધા સમેશન એક્સઆઈ સ્ક્વેર. તો અહીંયા એની બહાર લીધા પછી σ1 વધે છે, σ1ની કિંમત થાય છે n, એટલે આ પહેલું ટર્મ આપણી પાસે થઈ જશે an. બીની સાથે આવશે સિગ્મા એક્સઆઈ, સીની સાથે આવશે સિગ્મા એક્સઆઈ સ્ક્વેર અને સામેની સાઈડ આ ટર્મને આપણે આ બાજુ રહેવા દઈશું તો આપણી પાસે થઈ જશે સમેશન વાયઆઈ. એવી જ રીતે જો બીની સાપેક્ષે આપણે વિકલન કરીએ તો ફરીથી 2 આગળ આવશે
એક પાવર ઓછો થઈ જશે એટલે અહીંયા 1 પાવર થઈ જશે અને આ જે બ્રેકેટ છે એ બ્રેકેટનું આપણે બીની સાપેક્ષે વિકલન કરવાનું આવે તો બીની સાપેક્ષે વિકલન થશે -xi. હવે આ xi છે એને આપણે દરેક ટર્મ સાથે મલ્ટીપ્લાય કરી શકીએ. તો દરેક ટર્મ સાથે મલ્ટીપ્લાય કરશો એટલે આપણી બાજુ થઈ જશે xi yi -axi -bxi² -cxi ક્યુબ અને આ જે 2 અને -1 એ જે ગુણાકારમાં વધશે એટલે -2 થશે. એને આપણે સામેની સાઈડ લઈ જઈએ એટલે 0ના છેદમાં જતા રહેશે. તો એ જગ્યાએ આપણી પાસે બની જશે 0. હવે આ બધી સમેશનની નિશાની બધા પદોને અલગ અલગ આપી દઈએ અને આ માઇનસવાળા બધા પદોને આપણે સામેની સાઈડ લઈ જઈએ તો આપણી પાસે થઈ જશે a × σxi + b × σxi² + c × σxi³ = σxi yi. આની આ જ વસ્તુ આપણે કોના માટે કરીશું? સીની સાપેક્ષે વિકલન લઈને કરીશું. હવે જો સીની સાપેક્ષે વિકલન કરીએ તો ફરીથી 2 પાવર આગળ આવશે, 1 પાવર ઓછો એટલે કે 1 પાવર થઈ જશે અને આ બ્રેકેટમાં જે છે એનું ફરીથી આપણે સીની સાપેક્ષે વિકલન કરવાનું થશે. તો અહીંયા આપણી પાસે આવશે -xi². હવે આ માઇનસ અને આ 2 એને આપણે ફરીથી 0/-2 લઈ જઈ શકીએ એટલે આપણી પાસે અહીંયા આવી જશે 0 અને આ xi² ને દરેક પદ સાથે આપણે ગુણાકારમાં લઈ લઈએ એટલે આપણી પાસે થઈ જશે xi² × yi -a × xi² -b × xi³ કારણ કે એક પાવર વધી જશે -c × xi⁴ થઈ જશે. હવે આ સમેશનની નિશાની બધાને અલગ અલગ આપી દઈએ અને આ માઇનસવાળા જેટલા પદો છે એ બધાને આપણે સામેની સાઈડ લઈ જઈએ. જો સામેની સાઈડ લઈ જઈએ તો એ બધા પદો કેવા થઈ જશે? પ્લસ. આમ આપણી પાસે અહીંયા ત્રીજી ઇક્વેશન તરીકે આવશે a × σxi² + b × σxi³ + c × xi⁴ = xi²yi. આ આપણને મળશે. હવે આઈની કિંમત તો ક્યાંથી ક્યાં સુધીની છે? 1 થી n સુધી છે. n તો એ આપણે જેટલા કિંમતો આપણને આપેલી હોય એ પ્રમાણે આપણે બદલતા રહી શકીએ છીએ. એટલે આપણે જો સામાન્ય રેખાને આપણે લખવી હોય સુરેખ સંહતિને તો કઈ રીતે લખી શકીએ? તો પહેલું ઇક્વેશન થશે an + b σx એટલે કે xનો સરવાળો જેટલી પણ કિંમતો આપેલી હોય બધી કિંમતો માટે c × σx² = σy. આ આપણું થશે પહેલું સમીકરણ. બીજું સમીકરણ આવશે a σx + b σx² + c σx³ = σxy. અને ત્રીજું સમીકરણ આવશે a σx² + b σx³ + c σx⁴ = σx²y. હવે આપણે જાણીએ છીએ કે જો x અને yના કોલમ આપણને આપેલા હોય તો એનો જો સરવાળો કરીએ તો આપણને σx મળી જશે. yની કિંમતોનો સરવાળો કરશું તો આપણને σy મળી જશે. એટલે કે આ σx અને σy આપણી પાસે ઇઝીલી અવેલેબલ થઈ જાય. હવે જો σx² σx³ σx⁴ અને σxy σx²y ની કિંમતો મારે શોધવી હોય તો શું કરવું પડશે? તો એના માટે મારે અહીંયા કોલમ બનાવવો પડશે. x²નું કોલમ, x³ નું કોલમ, x⁴ નું કોલમ. એ જ રીતે xy માટે x × y કરવા પડશે અને x² yનું કોલમ કરવું પડશે. અને બધાનો શું કરીશું? આપણે જેટલી પણ કિંમતો આવશે બધાનો સરવાળો કરી દઈશું. એટલે આપણી પાસે અવેલેબલ થઈ જશે σx², σx³ σx⁴, એવી જ રીતે σxy અને σx²y. આ બધી જ વસ્તુ આપણને અવેલેબલ થઈ જશે. એનો મતલબ કે આપણી પાસે 3 સમીકરણો છે જેમાં આ બધી અચળ કિંમતો મૂકી દઈએ તો આપણી પાસે 3 સમીકરણ કેટલા વેરિયેબલની અંદર મળશે? 3 વેરિયેબલની અંદર મળશે કે જેનો ઉકેલ આપણે મેળવી શકીએ છીએ. ચલો હવે આ જ વસ્તુને આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આપણને આપેલું છે કે આપણે ન્યૂનતમ વર્ગની રીતનો ઉપયોગ કરવાનો છે અને આપેલ માહિતી માટે દ્વિઘાત વક્રનું અન્વયોજન કરવાનું છે. તો અહીંયા આપણને xની કિંમતો આપેલી છે 1, 2, 3, 4. જ્યારે yની કિંમત આપેલી છે 1.7, 1.8, 2.3 અને 3.2. હવે અહીંયા પહેલાં તો આપણે શું કરવું પડશે કે દ્વિઘાત વક્રનું વ્યાપક સ્વરૂપ લખવું પડશે. આપણે જાણીએ છીએ કે દ્વિઘાત વક્રનું વ્યાપક સ્વરૂપ શું થશે? તો કે y = a + bx + cx² થશે. અને અહીં સામાન્ય રેખાઓનું સમીકરણ શું મળશે? સામાન્ય રેખાઓ
નું સમીકરણ થશે શું થશે તો કે an પ્લસ b સિગ્મા એક્સ પ્લસ c સિગ્મા એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય. એ જ રીતે બીજી સમીકરણ આવશે a સિગ્મા એક્સ પ્લસ b સિગ્મા એક્સ સ્ક્વેર પ્લસ c સિગ્મા એક્સ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ વાય. એ રીતે આવશે ત્રીજું સમીકરણ a સિગ્મા એક્સ સ્ક્વેર પ્લસ b સિગ્મા એક્સ ક્યુબ પ્લસ c સિગ્મા એક્સ રેઝ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ સ્ક્વેર વાય. હવે જો તમને એમ થશે કે સર આ સમીકરણને જો યાદ રાખવું હોય તો એના માટે કોઈ ઇઝી રસ્તો ખરો? તો જેવું આપણે સુરેખ સમીકરણ માટે કરતા હતા એવું જ આપણે દ્વિઘાત વક્ર માટે કરીશું. આ સમીકરણ માટે આપણે શું કરીશું તો કે જે પહેલું આપણને વ્યાપક સ્વરૂપ આપેલું છે એમાં બંને બાજુ સમેશનની નિશાની લઈ લઈએ. એટલે અહીંયા થઈ જશે a સિગ્મા 1 b સિગ્મા એક્સ c સિગ્મા એક્સ સ્ક્વેર અને સામેની સાઈડ થઈ જશે સમેશન વાય. પણ સિગ્મા 1 એટલે શું થઈ જાય n, એટલે કે આપણી પાસે પહેલું સમીકરણ મળી જશે. બીજા સમીકરણ માટે આપણે શું કરીશું તો આ જે સમીકરણ આપેલું છે એને x વડે બંને બાજુ મલ્ટીપ્લાય કરી દઈશું. આ જે સમીકરણ આપણને આપેલું છે એને x વડે બંને તરફ મલ્ટીપ્લાય કરી દઈશું. એટલે આપણી પાસે થઈ જશે અહીંયા ax bx સ્ક્વેર cx ક્યુબ અને સામે થઈ જશે xy અને પછી બંને બાજુ સમેશનની નિશાની લઈ લઈએ. એવી જ રીતે ત્રીજા સમીકરણને મેળવવા માટે આપણે આ સમીકરણને શું કરીશું બંને તરફ એક્સ સ્ક્વેર સાથે મલ્ટીપ્લાય કરી દઈશું અને પછી સમેશનની નિશાની લઈ લઈશું. તો આપણી પાસે આ સામાન્ય રેખાઓ ઇઝીલી લખવા માટેની એક રીત મળી ગઈ છે. હવે જો અહીંયા એક્સની કિંમતો આપણને આપેલી છે 1 2 3 અને 4. જો આ બધાનું ટોટલ કરું તો મારી પાસે કુલ ટોટલ મળશે 10. એવી રીતે વાયની કિંમત આપણને આપેલી છે 1.7 1.8 2.3 અને 3.2. આ બધાનો સરવાળો કરું એટલે મને શું મળશે સિગ્મા વાય અને સિગ્મા વાયની કિંમત કેટલી થઈ જશે 9 થઈ જશે. હવે મારે શું કરવાનું છે સિગ્મા એક્સ સ્ક્વેર સિગ્મા એક્સ ક્યુબ સિગ્મા એક્સ રેઝ ટુ 4 સિગ્મા એક્સ વાય અને સિગ્મા એક્સ સ્ક્વેર વાય શોધવાના છે. હવે આ કિંમતો મેળવવા માટે મારે પહેલાં તો એના કોલમ મેળવવા પડે. એના કોલમ મેળવવા માટે આપણે શું કરીશું તો આ જે પહેલું એક્સનું કોલમ છે એનો સ્ક્વેર કરી દઈશું. તો 1નો સ્ક્વેર થઈ જશે 1 2નો સ્ક્વેર થઈ જશે 4 3નો સ્ક્વેર થઈ જશે 9 અને 4નો સ્ક્વેર થઈ જશે 16 અને આ બધાનો સરવાળો કરીશું તો 16 ને 9 25 ને 5 30 એટલે મારી પાસે સિગ્મા એક્સ સ્ક્વેરની કિંમત થઈ જશે 30. એવી રીતે એક્સ ક્યુબનું કોલમ મેળવવા માટે મારે શું કરવાનું એક્સના કોલમનો ક્યુબ કરવાનો એટલે કે ઘન કરવાનો. 1 × 1 × 1 કેટલા થશે 1 2 દુ 4 દુ 8 આવશે અહીંયા 3 3 9 9 3 27 એટલે કે 9 તરી 27 16 ચોક અહીંયા થઈ જશે 64 એટલે મારી પાસે આ સિગ્મા એક્સ ક્યુબ એટલે કે આ બધાનો શું કરવાનો સરવાળો કરવાનો. તો એ સરવાળો કરતાં થશે 100. એવી રીતે જો મારે એક્સ રેઝ ટુ 4 શોધવા હોય તો કાં તો હું એક્સ સ્ક્વેરનો સ્ક્વેર કરી શકું અને કાં તો એક્સના 4 પાવર લઈ શકાય. તો 1 રેઝ ટુ 4 કેટલા થશે 1 થશે 2 રેઝ ટુ 4 થઈ જશે 16 3 રેઝ ટુ 4 થઈ જશે 81 અને 4 રેઝ ટુ 4 થઈ જશે 256 એટલે કે 16નો સ્ક્વેર થઈ જાય. હવે આ બધાનો જો હું સરવાળો કરું તો this પ્લસ this એન્ડ પ્લસ this એટલે આપણી પાસે કુલ ટોટલ થશે 354. હવે એક્સ ઇન્ટુ વાય શોધવા માટે મારે શું કરવું પડે તો કે એક્સ અને વાયના કોલમનો ગુણાકાર કરવો પડે. એટલે 1.7 × 1 મારી પાસે થઈ જશે 1.7 1.8 × 2 એટલે કે 18 દુ 36 એટલે મારી પાસે અહીંયા આવશે 3.6. એવી રીતે અહીંયા થશે 6.9 અને અહીંયા થશે 12.8 એટલે મારી પાસે આનું કુલ ટોટલ થશે 25. હવે એ જ રીતે જો મારે એક્સ સ્ક્વેર વાય શોધવા હોય તો શું કરી શકું તો એક્સનો એક્સ સાથે ગુણાકાર કરીને વાય સાથે ગુણાકાર કરું અથવા એક્સ સ્ક્વેરના કોલમ અને વાયના કોલમને પણ ગુણાકારમાં લઈ શકાય. એટલે 1.7 × 1 આપણી પાસે આવશે 1.7 1.8 × 4 આપણી પાસે થઈ જશે 7.2 અહીંયા થઈ જશે 20.7 અને 3.2 × 16 કરીએ એટલે આપણી પાસે આવશે 512 એટલે કે 51.2 અને આ બધાનો સરવાળો જો આપણે કરીએ તો થઈ જશે 80.8 એટલે આ રીતે આપણને બધી કિંમતો મળી ગઈ.
હવે આ બધી કિંમતો આપણે ક્યાં મૂકી દઈશું? આ જે સામાન્ય સમીકરણો છે એની અંદર મૂકી દઈશું. એટલે કે એની સાથે શું આવશે? n. તો પહેલાં એની સાથે n આવશે એટલે nની કિંમત કેટલી થઈ ગઈ? તો nની કિંમત છે 1, 2, 3 અને 4. અહીંયા આપણને 4 પેર આપેલી છે એટલે કે nની કિંમત થઈ જશે 4. હવે આ બધી કિંમતો હું ક્યાં મૂકી દઉં? સમીકરણમાં મૂકી દઈએ. તો સમીકરણમાં જો આપણે કિંમત મૂકીએ તો અહીંયા આવશે 4 × a પ્લસ b સિગ્મા એક્સ. સિગ્મા એક્સ એટલે થઈ જશે 10b પ્લસ c સિગ્મા એક્સ સ્ક્વેર એટલે કે અહીંયા થઈ જશે 30c, કારણ કે સિગ્મા એક્સ સ્ક્વેરની કિંમત 30 છે. સામે ઇક્વલ ટુ કેટલા આવશે? સિગ્મા વાય. સિગ્મા વાયની કિંમત આવી જશે 9. એવી જ રીતે બીજું સમીકરણ થશે સિગ્મા એક્સ × a પ્લસ b સિગ્મા એક્સ સ્ક્વેર એટલે કે 30b થશે પ્લસ c સિગ્મા એક્સ ક્યુબ એટલે કે 100c થશે ઇક્વલ ટુ 25. એવી રીતે ત્રીજા સમીકરણમાં આપણે જો કિંમત મૂકીએ તો આપણી પાસે અહીંયા આવશે 30a પ્લસ 100b પ્લસ 354c ઇક્વલ ટુ 80.8. તો આમાં આપણને a, b અને c બધાની કિંમતો મળી ગઈ. તો આમ આપણે ઉપરોક્ત સમીકરણની અંદર સમેશન એક્સ, સમેશન વાય, સમેશન એક્સ સ્ક્વેર, સમેશન એક્સ ક્યુબ, સમેશન એક્સ રેઝ ટુ 4, સમેશન એક્સ વાય અને સમેશન એક્સ સ્ક્વેર વાય બધાની કિંમતો મૂકી શકીએ છીએ. તો અહીંયા આપણી પાસે 3 સમીકરણ એ 3 વેરિયેબલ a, b અને cમાં મળે છે. હવે આ સુરેખ સંહતિનો ઉકેલ શોધવા માટે આપણી પાસે ઘણી બધી રીત છે. જે રીત હું અહીંયા ઉપયોગ કરું છું એનું નામ છે ક્રેમરની રીત. ક્રેમરની રીતમાં આપણે શું કરી શકીએ? તો ક્રેમરની રીતમાં આપણી પાસે આવશે a ઇક્વલ્સ ટુ d1/d, એવી રીતે b ઇક્વલ્સ ટુ d2/d અને એ જ રીતે c ઇક્વલ્સ ટુ d3/d. હવે આ ડીની કિંમત કેવી રીતે મેળવવાની? તો ડી જે છે એ આપણો સહગુણકોનો નિશ્ચાયક છે. સહગુણકોનો નિશ્ચાયક કયો થશે અહીંયા? તો કે 4, 10, 30. એટલે પહેલા કોલમમાં આવશે 4, 10 અને 30. બીજા કોલમમાં આવશે 10, 30, 100. ત્રીજા કોલમમાં આવશે 30, 100 અને 354. આ થઈ જશે આપણો ડી. હવે D1, D2, D3 આપણે જો મેળવવા હોય તો શું કરવાનું? તો D1, D2, D3માં નીચે જે છેદમાં આપણે નિશ્ચાયક લખેલો છે એ અને ઉપરના જે આપણે નિશ્ચાયક લખીએ છીએ એમાં ફરક એટલો જ હશે કે એક કોલમ બદલાઈ જશે અને એ કોલમમાં કઈ વેલ્યુઝ આવશે? સામેની સાઈડની વેલ્યુઝ આવશે. કઈ સામેની સાઈડની વેલ્યુઝ આવશે? કે જે 9, 25 અને 80.8 અહીંયા લખેલા છે એ કિંમતો આવશે. એટલે અહીંયા પહેલામાં પહેલું કોલમ બદલાઈ જશે. તો અહીંયા શું લખવાનું? 9, 25 અને 80.8. બીજા કોલમમાં આવશે 10, 30 અને 100. એ એમનું એમ જ રહેશે. અને ત્રીજું કોલમ 30, 100 અને 354. આ ત્રીજું કોલમ પણ કેવું રહેશે? એમનું એમ જ રહેશે. તો અહીંયા આપણી પાસે કિંમત મળી ગઈ. ઉપરોક્તનું જો નિશ્ચાયકની કિંમત આપણે શોધીશું તો આપણને કિંમત મળશે 160 અને નીચેના નિશ્ચાયકની કિંમત આપણે મેળવીએ તો આપણને મળશે 80. 160 અને 80નું ડિવિઝન આપણે કરીશું તો આપણી પાસે કિંમત મળશે a ઇક્વલ ટુ 2. એટલે એની કિંમત આપણને આ રીતે મળી જાય છે. આ જ રીતે જો મારે b અને cની કિંમત શોધવી હોય તો હું શું કરી શકું? તો b ઇક્વલ ટુ મારે લેવા પડશે તો કે b ઇક્વલ ટુ d2/d. d2 તરીકે મારી પાસે એક નિશ્ચાયક આવશે અને d તરીકે મારી પાસે જે સહગુણકોનો નિશ્ચાયક છે એ આવશે. સહગુણકોનો નિશ્ચાયક કયો હતો? તો કે 4, 10, 30, 10, 30, 100, 30, 100 અને 354. અને એવી જ રીતે અંશમાં જે નિશ્ચાયક આવશે એ કયો થશે? તો અહીંયા આપણે બીજા કોલમમાં રિપ્લેસમેન્ટ કરી દઈશું. બીજા કોલમમાં જે રાઇટ હેન્ડ સાઇડ કોન્સ્ટન્ટ હતા એટલે કે સામેની બાજુના જે કોન્સ્ટન્ટ હતા એ આવશે. કયા હતા એ? તો કે 9, 25 અને 80.8 હતા. એ જ રીતે બાકીના બે કોલમ કેવા રહેશે? સેમ રહેશે. એટલે કે અહીંયા 4,
10 અને 30 અને અહીંયા 30, 100 અને 354 આ બધા કોલમ કેવા રહેશે? એમના એમ. હવે જો અંશમાં જે નિશ્ચાયકનું મૂલ્ય છે એ થશે -40 અને છેદમાં આપણી પાસે આવશે 80 એટલે આપણી પાસે આનો જવાબ થશે -0.5. એનો મતલબ કે બીની કિંમત આપણને મળી ગઈ -0.5. એ જ રીતે આપણે કોની કિંમત શોધવાનો પ્રયત્ન કરીશું? સીની કિંમત શોધવાનો પ્રયત્ન કરીએ તો સી બરાબર આપણી પાસે થશે D3/D. એટલે કે અહીંયા અંશમાં એક 3x3 ડિટર્મિનન્ટ આવશે અને છેદમાં પણ આવશે. તો છેદમાં તો એનું એ જ આવશે. કયો રહેશે? કે 4, 10 અને 30. એ રીતે 10, 30 અને 100. એ રીતે 30, 100 અને અહીંયા 354 એ એઝ ઇટ ઇઝ રહેશે. ન્યુમરેટરમાં તો આ જે વચ્ચે અહીંયા કોલમ રિપ્લેસ કર્યું તો હવે ત્રીજામાં કઈ જગ્યાએ રિપ્લેસમેન્ટ થશે? થર્ડ પર થશે. એટલે 9, 25 અને 80.8 અહીંયા આવી જશે. તો આપણી પાસે ફર્સ્ટ અને સેકન્ડ કોલમ કેવા રહેશે? એમના એમ રહેશે. એટલે અહીંયા 4, 10, 30, 10, 30 અને 100 આવશે. અંશનો આપણે નિશ્ચાયકની મૂલ્ય શોધીશું તો આપણને મળશે 16 અને ડિનોમિનેટરમાં આપણી પાસે છે 80 એટલે આપણી પાસે થઈ જશે 0.2. એટલે કે વાયની કિંમત કેટલી થઈ ગઈ અહીંયા? તો વાયનું સૂત્ર હતું a + bx + cx સ્ક્વેર એટલે કે જે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ હતું. એમાં એની કિંમત આપણને મળી 2, બીની કિંમત આપણને મળી -0.5 અને સીની કિંમત આપણને મળી 0.2 x સ્ક્વેર. એટલે આપણી પાસે સમીકરણ લખી શકાય 2 - 0.5x + 0.2 x સ્ક્વેર. રાઈટ. તો આમ આપણને દ્વિઘાત વક્રનું અન્વયોજન કરીએ એટલે કે કર્વ ફિટિંગ કરીએ તેનું જનરલ સ્વરૂપ આપણને આ રીતે મળે છે, જે માહિતી આપણને આપેલી હતી તે માટે. આ જ રીતે આપણે ચલો બીજા એક ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીં એક્સની કિંમત આપણને આપેલી છે 0, 1, 2, 3 અને 4. વાયની કિંમત આપણને આપેલી છે 1, 1.8, 1.3, 2.5 અને 6.3. અહીંયા આપણે શું અન્વયોજન કરવાનું છે? પરવલય. તો પરવલયનું વ્યાપક સમીકરણ શું થશે? પરવલયનું વ્યાપક સમીકરણ થશે y = a + bx + cx સ્ક્વેર. હવે જો અહીંયા આપણે સામાન્ય સમીકરણ શોધીએ તો આપણને મળશે an + b સિગ્મા x + c સિગ્મા x સ્ક્વેર = સિગ્મા y, a સિગ્મા x + b સિગ્મા x સ્ક્વેર + c સિગ્મા x ક્યુબ સિગ્મા x × y. કારણ કે આપણે x સાથે મલ્ટીપ્લાય કરી દીધા. ફરીથી x સાથે મલ્ટીપ્લાય કરો અથવા પહેલી ઇક્વેશનને x સ્ક્વેર સાથે મલ્ટીપ્લાય કરો તો આપણી પાસે આવશે a સિગ્મા x સ્ક્વેર, b સિગ્મા x ક્યુબ, c સિગ્મા x⁴ સિગ્મા x સ્ક્વેર × y. હવે જો આ આપણને સામાન્ય સમીકરણો મળી ગયા. એક્સની કિંમત અને વાયની કિંમત આપણને આપેલી છે. તેના ઉપરથી આપણે આ સમેશન x, સમેશન x સ્ક્વેર, સમેશન x ક્યુબ, સમેશન x⁴, સમેશન y, સમેશન xy અને સમેશન x સ્ક્વેર yની કિંમત આપણે મેળવવી પડે. તો એના માટે આપણે હવે શું કરીશું? ટેબલની રચના કરીશું. ટેબલમાં આપણે પહેલાં કોની કિંમતો મૂકી દઈશું? એક્સની કિંમતો અને વાયની કિંમતો મૂકી દઈશું. તો એક્સની કિંમતો 0, 1, 2, 3 અને 4 આપેલી છે, જેનો હું સરવાળો કરું તો મારી પાસે અહીંયા મળશે 10 એટલે કે 10. વાયની કિંમતો આપણને આપેલી છે 1, 1.8, 1.3, 2.5 અને 6.3. જો આ બધાનો સરવાળો કરું તો મારી પાસે આવશે 12.9. હવે એક્સ સ્ક્વેરની કિંમતો શોધવા માટે મારે શું કરવાનું? તો એક્સના કોલમનો સ્ક્વેર કરવાનો. તો 0નો સ્ક્વેર 0, 1નો સ્ક્વેર 1, 2નો સ્ક્વેર 4, 3નો સ્ક્વેર 9, 4નો સ્ક્વેર 16. 16 ને બધાનું ટોટલ થશે મારી પાસે 30. એવી રીતે એક્સ ક્યુબ માટે
તો ફરીથી એક્સનો ક્યુબ કરવાનો, 0, 1નો ક્યુબ 1, 2નો ક્યુબ 8, 3નો ક્યુબ 27, 4નો ક્યુબ 64, ટોટલ થઈ જશે 100. આપણે અગાઉના એક્ઝામ્પલમાં જ આ સરવાળો કર્યો હતો. એવી જ રીતે x⁴ શોધવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા આવશે 0, 1, 16, પછી આવશે અહીંયા 81, અહીંયા આવશે 256 અને આ બધાનો સરવાળો કરીશું તો આપણી પાસે આવશે 354. હવે x અને yનો ગુણાકાર કરવો પડશે તો 0 × 1 આપણી પાસે થઈ જશે 0. એવી રીતે 1.8 × 1 થશે 1.8, 1.8 × 2 થશે 2.6, 2.5 × 3 થશે 7.5 અને 6.3 × 4, 6.3 × 4 એટલે આપણી પાસે આવશે 25.2. હવે જો આ બધાનો સરવાળો આપણે કરીએ તો થશે આપણી પાસે 1, 7 અને 3 એટલે કે 37.1 થઈ જશે. એવી જ રીતે x²y કરીએ તો અહીંયા આવશે 0, 1.8 × 1 એટલે 1.8, પછી આવશે 5.2, પછી થશે અહીંયા 22.5 અને અહીંયા થશે 100.8 અને આ બધાનો આપણે જો સરવાળો કરીએ તો આપણી પાસે આવશે 130.3. હવે આ બધાની કિંમત ક્યાં મૂકી દેવાની? જે ઉપરોક્ત આપણને સમીકરણો મળ્યા છે એની અંદર. n બરાબર અહીંયા કેટલા થશે? તો 5 થશે, કારણ કે આપણને એક્સની કિંમતો અને વાયની કિંમતો 0થી લઈને 4 સુધી આપેલી છે, એટલે કે 1, 2, 3, 4 અને 5, 5 પેર આપણને આપેલી છે, એટલે n બરાબર આપણે લઈશું 5. અને σx, σx² બધાની કિંમતો આપણે આ ટેબલમાંથી જોઈને મૂકી દઈએ તો આપણી પાસે જે સમીકરણ મળશે એ કયું મળશે? તો કે પહેલું સમીકરણ થશે an એટલે કે 5a પ્લસ b σx એટલે કે 10b પ્લસ c σx² એટલે કે થશે 30c ઇઝ ઇક્વલ ટુ σy એટલે અહીંયા આવશે 12.9. બીજું સમીકરણ થશે 10a પ્લસ 30b પ્લસ 100c ઇઝ ઇક્વલ ટુ σx² σxy આવશે એટલે અહીંયા થશે 37.1. એવી રીતે 30a પ્લસ 100b પ્લસ 354c ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે આવશે 130.3. તો આમ આપણને 3 સમીકરણ 3 ચલની અંદર મળી જશે. હવે અહીંયા ફરીથી હું કોનો ઉપયોગ કરીશ? ક્રેમરની રીતનો ઉપયોગ કરીશ. તો ક્રેમરની રીતનો ઉપયોગ કરતા આપણી પાસે શું થશે? તો a ઇઝ ઇક્વલ ટુ થઈ જશે d1/d. આ d1/dની કિંમત મેળવવા માટે આપણે શું કરીશું? તો પહેલાં ઉપર એક નિશ્ચાયક લઈ લઈશું જે 3x3નો થશે, છેદમાં પણ એક નિશ્ચાયક લઈ લઈશું જે પણ 3x3નો થશે, પણ છેદનો નિશ્ચાયક કયો આવશે? તો જે સામે સહગુણકો છે એ આવશે, એટલે 5, 10, 30, 10, 30, 100, 30, 100 અને 354 એટલે આપણો શું થઈ જશે? છેદ. હવે આપણે d1 શોધવું છે. d1 શોધવું છે એટલે પહેલું કોલમ બદલાઈ જશે, બીજું ને ત્રીજું કોલમ એમનું એમ રહેશે. તો અહીંયા 10, 30 અને 100, એવી જ રીતે 30, 100 અને 354 આ કેવા રહેશે? એમના એમ રહેશે. પહેલા કોલમની જગ્યાએ શું આવી જશે? 12.9, 37.1 અને 130.3 આવી જશે. હવે નિશ્ચાયકનું મૂલ્ય શોધતા તો સૌને આવડે છે, એટલે અહીંયા તમે જ્યારે d1ની કિંમત શોધશો એટલે અંશની કિંમત શોધશો તો એ તમને મળશે 994. એવી રીતે તમે છેદની કિંમત શોધશો તો તમારી પાસે આવશે 700. તો આ ભાગાકાર આપણી પાસે કેટલો આવશે? 1.42 જેટલો આવશે. એનો મતલબ કે એની કિંમત કેટલી આવી? 1.42 જેટલી મળશે. એવી જ રીતે હવે જો આપણે બી અને સી શોધવા હોય તો બી માટે શું થશે? તો બી માટે આવશે d2/d. સો d2 એટલે થશે 3x3 ડિટર્મિનન્ટ અને છેદમાં પણ આવશે 3x3 ડિટર્મિનન્ટ. છેદમાં આપણી પાસે આવશે સહગુણકો એના એ જ કે જે છે 5, 10, 30, 10, 30, 100, 30, 100 અને
354. અહીંયા સેકન્ડ કોલમ ચેન્જ થઈ જશે. પહેલું કોલમ એમનું એમ 5, 10 અને 30. લાસ્ટ કોલમ એમનું એમ 30, 100 અને 354. સેકન્ડ કોલમમાં રિપ્લેસમેન્ટ તરીકે આવશે 12.9, જે સામેના કોન્સ્ટન્ટ હતા એ 37.1 અને 130.3. અને અંશની કિંમત તમે શોધીશો એટલે તમારી પાસે આવશે -749, ડિનોમિનેટરમાં 700 એટલે થશે -1.07. એટલે કે બીની કિંમત તમારી પાસે થઈ ગઈ -1.07. એ જ રીતે મારે જો સીની કિંમત શોધવી હોય તો શું કરવું પડશે? સી ઇક્વલ ટુ થઈ જશે D3/D. છેદમાં તો આપણી પાસે 700 જ આવશે. અહીંયા D3 એટલે લાસ્ટ કોલમ આવી જશે. હવે લાસ્ટ કોલમ તરીકે રિપ્લેસમેન્ટ આવશે. રિપ્લેસમેન્ટ થશે 12.9, 37.1 અને 130.3. ફર્સ્ટ કોલમ એઝ ઇટ ઇઝ, 5, 10 અને 30 એઝ ઇટ ઇઝ. સેકન્ડ કોલમ એઝ ઇટ ઇઝ 10, 30 અને 100. હવે જો અહીંયા ન્યુમરેટરની કિંમત શોધશો તો એ આપણને મળશે 380 અને 5. એટલે અહીંયા કિંમત આવશે આપણી પાસે 0.55. એનો મતલબ કે સીની કિંમત કેટલી થઈ? 0.55 થઈ ગઈ. આ જે એ, બી અને સી આપણને મળ્યા એ ત્રણેયની કિંમતો ક્યાં મૂકવાની? તો વ્યાપક સમીકરણમાં. વ્યાપક સમીકરણ શું હતું? y = a + bx + cx². એમાં એની કિંમત તરીકે આપણી પાસે આવશે 1.42. બીની કિંમત હમણાં જ આપણે શોધી -1.07 ટાઈમ્સ એક્સ. સીની કિંમત હમણાં આપણે શોધી 0.55 x². એટલે સાદુરૂપ આપણી પાસે આવી જશે 1.42 - 1.07 x + 0.55 x². આ સમીકરણ થઈ જશે વાયનું, જે આપણે જોઈએ છે. ચલો આ જ વસ્તુને હજી એક એક્ઝામ્પલ સાથે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે અહીંયા આપણને આપેલ માહિતીમાં પરવલયનું વક્રાન્વયોજન મેળવવાનું છે. એક્સની કિંમતો આપણને આપેલી છે 1, 2, 3 અને 4 અને 5. વાયની કિંમત આપણને આપેલી છે 5, 12, 26, 60 અને 97. તો પહેલાં તો આપણે શું લખવું પડશે? પરવલયનું વ્યાપક સમીકરણ. કે પરવલયનું વ્યાપક સમીકરણ કયું થશે? તો કે y = a + bx + cx² થશે. તો હવે પહેલાં શું લખવું પડે? એના સામાન્ય સમીકરણો લખવા પડે. તો સામાન્ય સમીકરણ કયા થશે? તો આપણે જાણીએ છીએ an + b σx + c σx² = σy. પછી a σx + b σx² + c σx³ = σxy. a σx² + b σx³ + c σx⁴ = σx²y. ફરીથી આ બધાની કિંમતો મેળવવા માટે આપણે તો ટેબલ જોઈશે. તો ટેબલ માટે આપણે આગળ વધીએ. અહીંયા એક્સ અને વાયની કિંમતો મેં ટેબલમાં લઈ લીધી છે. પહેલાં એક્સની કિંમતો 1, 2, 3, 4, 5 છે, કે જેનો સરવાળો આપણે કરીએ તો આપણી પાસે આન્સર આવે 15. વાયની કિંમતો આપણને આપેલી છે 5, 12, 26, 60 અને 97, કે જેમનો સરવાળો આપણે કરીએ તો આપણને જવાબ મળશે 200. x² એટલે કે એક્સની કિંમતોનો વર્ગ કરીએ તો અહીંયા આવશે 1, 4, 9, 16 અને 25, કે જે બધાનો સરવાળો આપણે કરીએ તો આપણી પાસે જવાબ થશે 55. x³ કરીએ તો અહીંયા થશે 1, 8, 27, 64 અને 125, કે જેનો સરવાળો આપણે કરીએ તો આપણી પાસે આવશે 225. x² નો સ્ક્વેર અથવા x⁴ કરીએ તો અહીંયા આવશે 1, અહીંયા આવશે 16, અહીંયા આવશે 81, અહીંયા આવશે 256 અને અહીંયા થશે 625.
આ બધાનો સરવાળો કરીશું તો આપણી પાસે આવશે 979. હવે એક્સ વાય મેળવવા માટે આપણે એક્સ અને વાયના કોલમનો મલ્ટીપ્લાય કરીશું. તો 1 5 જા કેટલા થશે 5, અહીંયા થશે 24, અહીંયા થશે 78, અહીંયા થશે 240, પછી આવશે 485. બધાનો સરવાળો કરીએ તો આપણી પાસે અહીંયા કિંમત આવશે 832. એવી રીતે એક્સ સ્ક્વેરના કોલમ અને વાયના કોલમનો ગુણાકાર કરીશું તો આપણી પાસે એક્સ સ્ક્વેર વાય મળી જશે. 5 1 ઝા 5, 12 4 ઝા 48, અહીંયા થશે 234, અહીંયા થશે 960, અહીંયા થશે 2425, અને આ બધાનો જો આપણે સરવાળો કરીએ તો આપણી પાસે આવશે 2763, એટલે કે 3672 થઈ જશે. અને એની કિંમત અહીંયા કેટલી થશે તો કે 1 2 3 4 અને 5, 5 પેર આપેલી છે એટલે n ઇક્વલ ટુ લેવાના 5. તો સમીકરણો આપણા ક્યાં થશે? સામાન્ય સમીકરણ તો થઈ જશે an એટલે કે 5a પ્લસ b સિગ્મા એક્સ એટલે કે 15b પ્લસ c સિગ્મા એક્સ સ્ક્વેર એટલે કે 55c ઇક્વલ ટુ સિગ્મા વાય એટલે કે 200 થઈ જશે. બીજી ઇક્વેશન થશે 15a પ્લસ 55b પ્લસ 225c ઇક્વલ ટુ થઈ જશે સિગ્મા એક્સ વાય એટલે કે 832. પછી આવશે 55a પ્લસ 225b પ્લસ 979c ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ સ્ક્વેર વાય એટલે કે 3672. એટલે આપણને શું મળી ગયું? 3 સમીકરણ મળી ગયા. કેટલા વેરિયેબલની અંદર? 3 વેરિયેબલની અંદર. હવે આપણે આ સમીકરણનો શું મેળવવાનો છે? ઉકેલ મેળવવાનો છે. તો ઉકેલ મેળવવા માટે આપણે કોનો ઉપયોગ કરીશું? ફરીથી ક્રેમરની રીતનો ઉપયોગ કરીશું. તો અહીં એ બરાબર કેટલા થઈ જશે? d1 અપોન d. d1 એટલે આપણી પાસે આવશે 3x3 ડિટર્મિનન્ટ, d એટલે પણ 3x3 ડિટર્મિનન્ટ થશે. તો અહીંયા નીચે સહગુણકોનો નિશ્ચાયક આપણે મેળવીશું 5 15 55, 15 55 225, 55 225 979. આ d1 છે એટલે પહેલું કોલમ બદલાઈ જશે, એટલે બીજું ને ત્રીજું કેવું રહેશે? એઝ ઇટ ઇઝ. એટલે અહીંયા 15 55 અને 225 એમને એમ રહેશે. 55 225 અને 979 એ પણ એમને એમ રહેશે. બીજું પહેલું કોલમ બદલાઈ જશે એટલે અહીંયા આવશે 200, 832 અને 3672. હવે જો અંશના નિશ્ચાયકની કિંમત તમે મેળવશો તો તમારી પાસે આન્સર આવશે 7280. છેદ માટે તમારી પાસે આન્સર આવશે 700. એટલે કે એની કિંમત આપણી પાસે થઈ જશે 10.4. એ રીતે આપણે બી અને સીની કિંમતો પણ મેળવવી પડશે. તો બી ઇક્વલ ટુ કેટલા થઈ જશે? d2 અપોન d એટલે કે 3x3 ડિટર્મિનન્ટ, ડિનોમિનેટરમાં પણ 3x3 ડિટર્મિનન્ટ. ડિનોમિનેટરમાં આપણી પાસે આવશે 5 15 55, 15 55 225, 55 225 અને 979, કે જેમાં ડિનોમિનેટરની કિંમત આપણી પાસે આવે છે 700. હવે ન્યુમરેટર માટે આપણે શું કરવું પડશે? તો સેકન્ડ કોલમ બદલવું પડશે. તો અહીંયા આવી જશે 200, 832 અને 3672. ફર્સ્ટ કોલમ અને લાસ્ટ કોલમ કેવા રહેશે? એઝ ઇટ ઇઝ. તો ફર્સ્ટ કોલમ આવશે આપણી પાસે 5 5 15 55 અને લાસ્ટ કોલમ થશે 55 225 અને 979. અને ન્યુમરેટરની જો આપણે કિંમત મેળવીએ તો આપણી પાસે આવશે -7760. એટલે કે બીની કિંમત આપણી પાસે થઈ જશે -11.08. એ રીતે હવે આપણે કોના માટે કિંમત શોધીશું? સી માટે શોધીશું. તો સી માટે શું થશે?
d3/d થશે. એટલે d3 એટલે ન્યુમરેટરમાં આપણી પાસે 3×3 આવશે, ડિનોમિનેટરનો 3×3 તો સેમ જ રહેશે. સો અહીંયા આવશે 5, 15, 55, 15, 55 and 2 to 5, 55, 2 to 5 અને 979. ન્યુમરેટરમાં થર્ડ કોલમ બદલાઈ જશે, એટલે પહેલું કોલમ એઝ ઇટ ઇઝ 5, 15 અને 55 એમને 15, 55 અને 2 to 5 એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા આવશે 200, 832 અને 3672. ન્યુમરેટર માટે જે આપણને કિંમત મળશે છે 4000, ડિનોમિનેટરમાં 700 છે જ આપણી પાસે, એટલે કિંમત થઈ જશે 5.7143. એટલે કે સીની કિંમત આવશે C = 5.71, જે આપણે અહીંયા લઈએ છીએ. તો સમીકરણ થઈ જશે y = a + bx + cx². એની કિંમત કેટલી છે? તો કે 10.4. બીની કિંમત કેટલી છે? તો કે -11.08 x વખત. સીની કિંમત કેટલી છે? 5.71 x². તો આપણને વાયનું એક્સના સ્વરૂપમાં પરવલયનું સમીકરણ મળી ગયું. આ ઉપરાંત તમે જોશો તો ક્વેશ્ચનની અંદર આપણને એક બીજી માહિતી આપેલી છે. આપણને કહ્યું છે કે આ સમીકરણ મેળવ્યા બાદ વાયની કિંમત મેળવવાની છે. ક્યારે? જો તમે x = 6 લો ત્યારે. એટલે આપણે શું કરવાનું? તો અહીંયા જે વાયની કિંમત આપણને મળી, જે વાયનું સમીકરણ મળ્યું, એની અંદર એક્સની કિંમત કેટલી મૂકી દેવાની? 6. એટલે કેટલા થશે? 10.4 -11.08 × 6 + 5.71 × 6². આનું જો સાદુરૂપ મેળવશો તો તમારી પાસે આવશે 149.48. આ શેની કિંમત મળી ગઈ? વાયની. ક્યારે? કે જ્યારે આપણે x = 6 લઈએ ત્યારે. ખ્યાલ આવી ગયો? વધુ એક એક્ઝામ્પલ સાથે આપણે આગળ વધીએ. અહીંયા એક્સની કિંમતો આપણને આપેલી છે -2, -10, 1 અને 2. વાયની કિંમતો આપેલી છે -72, -46, -12, 35 અને 93. હવે જો આપણે અહીંયા ફરીથી y = a + bx + cx² આ વક્રનું અન્વયોજન મેળવવું હોય તો શું કરવું પડે? તો એના સામાન્ય સમીકરણ લેવા પડે. an + b σx + c σx² = σy a σx + b σx² + c σx³ = xy a σx² + b σx³ + c σx4 = થઈ જશે σx²y. તો અહીંયા આપણે આ બધાની કિંમતો અહીંયા મેળવવી પડશે. એક્સ અને વાયની કિંમતો આપણને અહીંયા આપેલી છે. આ કિંમતોનો આપણે ઉપયોગ કરીએ. તો ઉપયોગ કરવા માટે હું અહીંયા શરૂઆત કરું છું એક્સના કોલમથી. એક્સની કિંમતો આપણને આપેલી હતી -2, -1, 0, 1 અને 2, કે જે બધાનો સરવાળો હું કરું તો મારી પાસે જવાબ થઈ જશે 0. વાયની કિંમતો આપણને આપેલી હતી -72, -46, -12, 35 અને 93, કે જે બધાનો સરવાળો કરું તો મારી પાસે જવાબ આવશે -2. હવે એક્સનો સ્ક્વેર કરવો પડશે, એક્સનો ક્યુબ કરવો પડશે, x⁴ કરવો પડશે, xy પણ શોધવા પડશે અને x²y પણ શોધવા પડશે. તો અહીંયા આપણી પાસે થઈ જશે x² કરીએ એટલે 4, 1, 0, 1 અને 4. એટલે આ બધાનું ટોટલ આપણી પાસે થઈ જશે 5 + 5 10. x³ માટે આ એક્સની કિંમતોનો ક્યુબ કરીશું એટલે આવશે -8, -1, 0, 1 અને 8. એટલે આ બધી કિંમતોનો સરવાળો હું કરીશ તો મારી પાસે શું થઈ જશે? 0 થઈ જશે. x⁴ની કિંમતો એટલે કે સ્ક્વેરનો સ્ક્વેર કરી શકાય
તો 16, 1, 0, 1, 16 એટલે ટોટલ થશે 34. એક્સ અને વાયનું ટોટલ કરીએ, મલ્ટીપ્લાય કરીએ તો આપણી પાસે અહીંયા આવશે 144, પછી -46 ઇન્ટુ -1 એટલે +46, પછી થઈ જશે 0, 35 1 ઝા 35 અને 93 2 ઝા 186. આ બધાનું ટોટલ થશે 411. એવી જ રીતે x2y શોધવા માટે હું x2 અને yને મલ્ટીપ્લાય કરી દઈએ તો અહીંયા આવશે -288 -46 0 35 અને 372. ટોટલ કરીશું એટલે આપણી પાસે આવશે 73. હવે આ બધી કિંમત આપણે ક્યાં મૂકી દેવાની? સમીકરણમાં મૂકી દેવાની. તો સમીકરણમાં પહેલાં તો nની વેલ્યુ કેટલી છે? 5 છે. એટલે અહીંયા થઈ જશે સમીકરણ 5a પ્લસ 0 ઇન્ટુ બી પ્લસ 10 ઇન્ટુ સી ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે આપણી પાસે? -2 સિગ્મા વાય એટલે -2. પછી આવશે 0 ટાઈમ્સ a પ્લસ 10 ટાઈમ્સ બી પ્લસ 0 ટાઈમ્સ સી ઇઝ ઇક્વલ ટુ 411. પછી આવશે 10a પ્લસ 0 ગુણાકારમાં બી પ્લસ 34c ઇક્વલ ટુ થઈ જશે 73. હવે જો અહીંયા આપણે ક્રેમર્સની રીતનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી, કારણ કે આ જે બીજું સમીકરણ છે એના ઉપરથી આપણને મળી જશે કે 10bની કિંમત થાય છે 411. એનો મતલબ કે બીની કિંમત કેટલી થઈ જશે? 41.1 જેટલી થઈ જશે, બરાબર. અને આ જે પહેલું અને ત્રીજું સમીકરણ છે એ સમીકરણ આપણે લઈએ તો આપણી પાસે થાય છે 5a પ્લસ 10c ઇઝ ઇક્વલ ટુ -2 અને બીજું થાય છે 10a પ્લસ 34c ઇક્વલ ટુ 73. હવે આ બે સમીકરણને આપણે જો ઉકેલીએ તો આમાંથી એની કિંમત આપણને મળશે -11.4 અને સીની કિંમત આપણને મળશે 5.5. એટલે આપણી પાસે એ બી અને સી બધા મળી ગયા. એનો મતલબ કે વાય ઇક્વલ ટુ કેટલા થઈ ગયા? a પ્લસ bx પ્લસ cx². એમાં એની કિંમત થઈ જશે -11.4, બીની કિંમત આપેલી છે 41.1x, સીની કિંમત થશે 5.5x². તો આમ આપણી પાસે વાયનું એક્સના સ્વરૂપમાં સમીકરણ મળી ગયું, જે આપણે પરવલયનું સમીકરણ જોઈતું હતું. હવે એવું પણ બને કે જરૂરી નથી કે દર વખતે તમને આ જ પ્રકારે કહ્યું હોય કે વાય ઇક્વલ ટુ a પ્લસ bx પ્લસ cx² સ્વરૂપે તમે ઇક્વેશન મેળવો. એવું પણ બને કે આની બદલે તમને ઇક્વેશન આપેલી હોય y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx², વચ્ચે એક્સ વાળું પદ આપ્યું જ ના હોય. તો એ કિસ્સામાં શું કરવાનું? તો અહીંયા આપણી પાસે a b અને c 3 વેરિયેબલ હતા, એટલે આપણી પાસે નોર્મલ લાઈન કેટલી આવતી હતી? 3 આવતી હતી. કઈ રીતે? તો કે an પ્લસ b સિગ્મા એક્સ પ્લસ c સિગ્મા x² ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય, a સિગ્મા એક્સ પ્લસ b સિગ્મા x² પ્લસ c સિગ્મા x³ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xy અને a સિગ્મા x² પ્લસ b સિગ્મા x³ પ્લસ c સિગ્મા x⁴ ઇક્વલ ટુ સિગ્મા x² y થતા હતા. હવે જો અહીંયા એ વાળું પદ છે, કોન્સ્ટન્ટ વાળું પદ છે અને x² વાળું પદ છે. તો અહીંયા આપણી પાસે બે જ પદ આપેલા છે, તો આ બે પદ માટે કેટલી ઇક્વેશન આવશે? 2 ઇક્વેશન આવશે. એ 2 ઇક્વેશન આપણે કઈ રીતે મેળવવાની? તો આ પદ આપણે કોન્સ્ટન્ટને કોરસ્પોન્ડિંગ લીધું હતું, આ સમીકરણ આપણે કોન્સ્ટન્ટને કોરસ્પોન્ડિંગ લીધું હતું, આ એક્સને કોરસ્પોન્ડિંગ લીધું હતું અને x² માટે લીધું હતું. તો આમાંથી આપણે બે જ સમીકરણનો ઉપયોગ કરીશું. કયા કયા? તો કે જો એક્સવાળા પદને આપણે લઈશું નહીં. તો આપણી પાસે શું રહેશે? તો પહેલાં આવશે an પ્લસ બી સિગ્મા x² ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય. આ આપણું પહેલું સમીકરણ થશે. એવી જ રીતે બીજું સમીકરણ શું થશે? તો કે
એક્સ સ્ક્વેરવાળું લેવાનું, એટલે કે છેલ્લું લેવાનું. છેલ્લું લેવા માટે આપણે શું કરવું પડે? આ સમીકરણને એક્સ સ્ક્વેર સાથે મલ્ટીપ્લાય કરવા પડે. આખા સમીકરણને કોની સાથે મલ્ટીપ્લાય કરવા પડે? એક્સ સ્ક્વેર સાથે. તો આપણી પાસે શું બનશે? એ સિગ્મા એક્સ સ્ક્વેર પ્લસ બી સિગ્મા એક્સ રેઝ ટુ 4 ઇક્વલ ટુ કેટલા થશે? સિગ્મા એક્સ સ્ક્વેર વાય. તો આ બે સમીકરણ એ અને બીમાં મેળવવાના અને પછી એનો ઉકેલ શોધવાનો. જે એ અને બીની કિંમતો મળે આની અંદર પાછી આપણે મૂકી દઈશું. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે નાના મોટા ચેન્જીસ પણ અંદર કરવાના આવી શકે. એ જ રીતે ધારો કે અહીંયા વાય ઇક્વલ ટુ એ એક્સ પ્લસ બી એક્સ સ્ક્વેર આપેલા છે. જે અચળવાળું પદ છે આપેલું નથી. તો આ 3 ઇક્વેશનમાંથી આપણે કઈ ઇક્વેશન કન્સિડર કરીશું? સેકન્ડ અને થર્ડ ઇક્વેશન કન્સિડર કરીશું. એમાં પહેલી ઇક્વેશન આપણે લઈશું નહીં. તો આના માટે શું કરવું પડે? તો બીજી ઇક્વેશન માટે આપણે એક્સ વડે મલ્ટીપ્લાય કરીએ છીએ તો આ શું થઈ જશે? એ સમેશન એક્સ સ્ક્વેર પ્લસ બી સમેશન એક્સ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ સમેશન એક્સ વાય થઈ જાય. અને એ જ રીતે એ સમેશન એક્સ ક્યુબ પ્લસ બી સમેશન એક્સ રેઝ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? સમેશન એક્સ સ્ક્વેર વાય આવશે, કે જે છેલ્લી ઇક્વેશન પરથી આપણે લઈએ છીએ. અને માત્ર આ બે સમીકરણને જ ઉકેલવાનું રહે. આમાંથી જે આપણને એની કિંમત મળે અને બીની કિંમત મળે એ બંને કિંમત આ સમીકરણમાં પાછી મૂકી દેવાની રહેશે. હવે આપણે અમુક વિશિષ્ટ પ્રકારના વક્ર માટેનું અન્વયોજન સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં ધારો કે આપણે શરૂઆત કરીએ છીએ ઘાતાંકીય વિધેયથી. ઘાતાંકીય વિધેયનું એક વ્યાપક સ્વરૂપ આવું પણ છે કે વાય ઇક્વલ ટુ એ એક્સ રેઝ ટુ બી, કે જ્યાં એ પણ કોન્સ્ટન્ટ છે અને બી પણ કોન્સ્ટન્ટ છે. એક્સ શું છે? એ ચલ છે. હવે ધારો કે આપણને એક્સ અને વાયની કિંમતો આપેલી છે પેરમાં, રાઈટ? એની ક્રમયુક્ત જોડો આપણને આપેલી છે અને એના માટે આપણે અન્વયોજન કરી અને એ અને બીની કિંમતો મેળવી હોય તો શું કરવું પડે? તો એના માટે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો જો આપણને ખબર છે કે જો વાય ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ એટલે કે સુરેખ સ્વરૂપમાં હોય તો એના માટે સામાન્ય સમીકરણ સરળતાથી મળે છે. કઈ રીતે મળે છે? તો આ એને એન સાથે મલ્ટીપ્લાય કરી દો, બીને સિગ્મા એક્સ સાથે મલ્ટીપ્લાય કરી દો અને સામે આવી જશે સિગ્મા વાય. અને બીજું સમીકરણ એ સિગ્મા એક્સ પ્લસ બી સિગ્મા એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ વાય થશે. આ સુરેખ પ્રકારના વિધેય માટે આપણને ખબર છે, પણ અહીંયા આપણને આપેલું છે ઘાતાંકીય વિધેય. તો શું આપણે આ ઘાતાંકીય વિધેયને સુરેખ સ્વરૂપમાં દર્શાવવાનો પ્રયત્ન કરી શકીએ? તો જવાબ છે હા. આપણે એમ કરવા માટે આપણે શું કરીશું? બંને બાજુ લોગ લઈ લઈશું. લોગ કોના બેઝમાં લઈશું? ઈના બેઝમાં લઈશું. એટલે કે અહીંયા આવશે આપણી પાસે ln વાય એટલે કે નેચરલ લોગ વાયનો. એવી રીતે સામે થશે ln ઓફ એ એક્સ રેઝ ટુ બી. હવે જો ઘાતમાં છે એટલે એને આગળ લાવવા માટે થઈને, રાઈટ, આ જે બી ઘાતમાં છે એને નીચે લાવવા માટે થઈને આપણે બંને બાજુ લોગ લીધા છે. તો આને સિમ્પ્લિફાય કરીએ તો શું થશે? સાદુરૂપ આપીએ તો અહીંયા આવશે ln વાય ઇક્વલ્સ ટુ, અહીંયા સામેની સાઈડ થઈ જશે ln એ પ્લસ બી ઇન્ટુ ln એક્સ. હવે જો આપણે આની અંદર ln વાયની બદલે કેપિટલ વાય ધારીએ, ln એની બદલે કેપિટલ એ એઝ્યુમ કરી લઈએ અને ln એક્સની બદલે કેપિટલ એક્સ લઈએ અને બીને બી જ રહેવા દઈશું. તો આ સમીકરણ જે છે એને કઈ રીતે લખી શકાય? તો એને લખી શકાય વાય ઇક્વલ ટુ કેપિટલ એ પ્લસ સ્મોલ બી ઇન્ટુ કેપિટલ એક્સ. એટલે કે એને સુરેખ સ્વરૂપમાં આપણે લખી શકીએ છીએ. હવે જો સુરેખ સ્વરૂપમાં આપણે એને કન્વર્ટ કરી શકતા હોઈએ તો એની નોર્મલ લાઈન એટલે કે સામાન્ય રેખાઓ પણ આપણે મેળવી શકીશું. એટલે કે સામાન્ય રેખાઓ મને કયા સ્વરૂપમાં મળશે? આ સ્વરૂપમાં મળશે. તો એ સ્વરૂપમાં મને સામાન્ય રેખાઓ જોઈતી હોય તો અહીંયા શું મળશે? તો સમીકરણ છે મારી પાસે વાય ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એ પ્લસ બી ઇન્ટુ કેપિટલ એક્સ. તો એની નોર્મલ લાઈન મારી પાસે થઈ જશે કેપિટલ એ ઇન્ટુ એન પ્લસ બી સ્મોલ સિગ્મા કેપિટલ એક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા કેપિટલ વાય. બીજું સમીકરણ થશે એ સિગ્મા કેપિટલ એક્સ પ્લસ બી સિગ્મા કેપિટલ એક્સનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા કેપિટલ એક્સ કેપિટલ વાય. તો આ રીતે એના નોર્મલ લાઇન્સ આપણે ડિફાઇન કરી શકીએ છીએ, બરાબર. અને હવે
આપણે શું કરવાનું તો કે એક્સ અને વાયની કિંમતો આપેલી હશે, એમાંથી ln x શોધવાના, ln y શોધવાના, એટલે કે કેપિટલ એક્સ અને કેપિટલ વાયના કોલમ મળી જશે. પછી કેપિટલ એક્સ કેપિટલ વાયના કોલમ મળ્યા પછી આ મેળવવું તો સહેલું છે. હવે નોર્મલ લાઈન મેળવવાની, ત્યારબાદ એની કિંમતો મૂકી અને કેપિટલ એ એની કિંમત શોધવાની, સ્મોલ બીની કિંમત શોધવાની. સ્મોલ બીની કિંમત તો સીધી જ કામ આવી જશે, બરાબર. કેપિટલ એમાંથી આપણે સ્મોલ એ શોધવો પડે. ln સ્મોલ એ બરાબર કેપિટલ એ થાય, તો જ્યારે આપણને એની કિંમત મળે તો સ્મોલ એની કિંમત શોધવા માટે આપણે શું કરવું પડશે? e રેઝ ટુ કેપિટલ એ કરવું પડશે. તો એમ આપણને સ્મોલ એની કિંમત પણ મળી જાય. તો જે સ્મોલ એ અને સ્મોલ બીની કિંમત આપણે ક્યાં મૂકી શકીએ? આપણા મૂળભૂત સમીકરણ y = ax રેઝ ટુ બીના ફોર્મમાં મૂકી શકીએ છે. ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આપણને આ જે માહિતી આપેલી છે એ માહિતીનું આપણે વક્રાન્વયોજન મેળવવાનું છે. કાના સ્વરૂપમાં? તો કે y = ax રેઝ ટુ બીના સ્વરૂપમાં મેળવવાનું છે. તો અહીંયા શું થશે? તો અહીંયા y = ax રેઝ ટુ બી જે છે એમાં આપણે બંને બાજુ શું લઈ લઈએ? ln લઈ લઈએ. એટલે અહીંયા આપણી પાસે થઈ જશે ln y = ln a પ્લસ બી ln x. હવે આની અંદર ln y ની બદલે કેપિટલ y લઈ લઈએ, અહીંયા કેપિટલ a અને અહીંયા b અને કેપિટલ x લઈ લઈએ. તો આપણી પાસે સામાન્ય સમીકરણ શું થઈ જશે? તો સામાન્ય સમીકરણ થઈ જશે a × n પ્લસ b સિગ્મા કેપિટલ x = સિગ્મા કેપિટલ y. પછી a સિગ્મા કેપિટલ x પ્લસ b સિગ્મા કેપિટલ x સ્ક્વેર = સિગ્મા કેપિટલ x × કેપિટલ y. તો મારે હવે શું કરવું પડે? આ જે સિગ્મા એક્સ અને સિગ્મા વાય જે ફાઇન્ડ કરવાના છે એને કેપિટલના સ્વરૂપમાં શોધવા પડે. તો જો હું અહીંયા ટેબલ લઈને એને શરૂઆત કરું છું. એક્સની કિંમતો અહીંયા પહેલાં લિસ્ટ કરી દીધી, 20, 16, 10, 11 અને 14. આ શું મળી ગયું આપણને? એક્સની કિંમતો મળી ગઈ. એવી રીતે વાયની કિંમતો અહીંયા મૂકી દીધી, બરાબર. પછી મારે શું શોધવું છે? એક્સ, કેપિટલ એક્સ. કેપિટલ એક્સ એટલે શું થશે? સ્મોલ એક્સનો લોગ લેવો પડશે. તો સ્મોલ એક્સનો લોગ લઉં તો અહીંયા 20નો લોગ થશે 2.9957. 16નો થશે 2.7725. 10નો થશે 2.3025. પછી 11 માટે થશે 2.3978. પછી 14 માટે થશે 2.6390. અને જ્યારે હું આ બધાનો સરવાળો કરીશ તો સરવાળો મને મળશે 13.1075. એવી રીતે વાય મારે શોધવા તો શું કરવું પડે? સ્મોલ વાયનો લોગ લેવો પડશે. તો 22નો લોગ થશે 3.0910. પછી 3.7135. 120 માટે થશે 4.7874. પછી 89 માટે થશે 4.4886. પછી 56 માટે થશે 4.0253. અને આ બધાનું ટોટલ કરું તો મારી પાસે આવશે 20.1058. હવે x × y કરવું છે મારે. તો અહીંયા શું કરવું પડે? ln x × ln y કરવા પડે. એટલે કે જે log xનું કોલમ મળ્યું, log yનું કોલમ મળ્યું, બંનેનું શું કરવું પડશે? પ્રોડક્ટ કરવો પડશે. તો આ બંનેનો પ્રોડક્ટ કરીએ તો આપણી પાસે આવશે 9.2597. અહીંયા થશે 10.2956. અહીંયા થશે 11.0229. પછી આવશે 10.7627. પછી આવશે 10.6227. અને આ બધાનું ટોટલ મારી પાસે થશે 51.9636. એવી રીતે એક્સ સ્ક્વેર એટલે શું થશે? તો ln x નો હોલ સ્ક્વેર થશે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, ln x સ્ક્વેર લખશો તો એનો મતલબ એવું થાય કે એક્સનો સ્ક્વેર કરો ને પછી લોગ શોધો. એવું નથી.
lnનો આખાનો વર્ગ છે, એટલે કે lnxનું જે કોલમ મળ્યું છે એ જ કોલમને પોતાની સાથે મલ્ટીપ્લાય કરવાનો, એટલે કે આના સ્ક્વેર કરવાના છે. એટલે કે 2.9957નો સ્ક્વેર કરીએ તો આપણી પાસે આવશે 8.9742. એવી રીતે અહીંયા આવશે 7.6868. એ રીતે અહીંયા આવશે 5.3015. એ રીતે અહીંયા આવશે 5.7494. એ રીતે થશે 6.9643. અને આ બધાનું ટોટલ થશે 34.6762. તો આ બધી કિંમતો આપણને મળી ગઈ. આ બધી કિંમતો ક્યાં મૂકવાની? આપણે આ જે ઉપરના જે સામાન્ય સમીકરણ છે એની અંદર કિંમતો મૂકવાની. તો અહીંયા શું આવશે? n એટલે ટોટલ 5 પેર આપેલી છે, એટલે થશે 5a પ્લસ b સિગ્મા કેપિટલ X, એટલે અહીંયા થઈ જશે 13.1075b. બી તો સ્મોલનો સ્મોલ જ રહેવાનો છે, એમાં કોઈ ફરક પડવાનો નથી. સામે આવશે સિગ્મા કેપિટલ Y, એટલે કે 20.1058. આ પહેલું સમીકરણ થશે. બીજા સમીકરણમાં થશે 13.1075 કેપિટલ A પ્લસ 34.6762 સ્મોલ બી ઇક્વલ ટુ સામે આવશે 51.9636. અહીંયા પણ કેપિટલ એ જ આવશે. હવે જો ક્રેમર્સની રીતનો ઉપયોગ કરીએ તો આપણી પાસે કેપિટલ એ ઇક્વલ ટુ શું થઈ જશે? તો કે d1/d, એટલે કે 2x2 ડિટર્મિનન્ટ. ડિનોમિનેટરમાં પણ 2x2 ડિટર્મિનન્ટ આવશે. આ 2x2 ડિટર્મિનન્ટ કયો થશે? તો કે કોએફિશિયન્ટ 5. અહીંયા આવશે 13.1075, 13.1075, અને અહીંયા આવશે 34.6762. હવે અહીંયા પહેલું કોલમ બદલી નાખવાનું, એટલે થઈ જશે 20.1058, 51.9636. અહીંયા સેકન્ડ કોલમ એઝ ઇટ ઇઝ 13.1075 અને 34.6762. રાઈટ. ન્યુમરેટરની કિંમત તમે શોધીશો એટલે તમારી પાસે આવશે 16.07898 અને ડિનોમિનેટરમાં આવશે 1.57444. એટલે ફાઇનલ આન્સર આવશે 10.21304. આ શેની કિંમત મળી ગઈ? એની કિંમત મળી ગઈ. પણ એની કિંમત તો આપણને કેપિટલના ફોર્મમાં મળી. આપણે તો સ્મોલ એ શોધવાનો ને, તો સ્મોલ એ ઇક્વલ ટુ શું થઈ જશે? e રેઝ ટુ કેપિટલ E. એટલે અહીંયા થઈ જશે e રેઝ ટુ 10.21304. એટલે આપણી પાસે આન્સર આવશે 27256.27. એવી જ રીતે જ્યારે બીની કિંમત શોધવી હોય તો શું થશે? d2/d થશે. ડિનોમિનેટર તો સેમ જ રહેશે. ડિનોમિનેટરમાં આવશે 1.57444. ન્યુમરેટરમાં ફર્સ્ટ કોલમ એઝ ઇટ ઇઝ રહેશે 5, 13.1075, અને સેકન્ડ કોલમ થઈ જશે 20.1058, અને અહીંયા આવશે 51.9636 ઇક્વલ ટુ ન્યુમરેટરની કિંમત આપણે શોધવાનો પ્રયત્ન કરીએ તો આપણને મળશે -3.7187, છેદમાં આવશે 1.57444. બીની કિંમત મળશે આપણને -2.3619. હવે સામાન્ય સમીકરણ શું હતું? a e રેઝ ટુ bx, જેમાં એની કિંમત કેટલી મળી હતી આપણને? 27256.27. 27256.27 ઇન્ટુ e રેઝ ટુ bx, b એટલે -2.3619 ઇન્ટુ x. તો આ જે આપણને સમીકરણ મેળવવાનું હતું વક્રનું વિભાજન કર્યા બાદ, એ આપણને અહીંયા મળી જાય છે. વધુ એક ઉદાહરણ સાથે આપણે આગળ વધીએ કે y
વક્ર આપણને આપેલો છે y ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ bx સ્ક્વેર. એક્સની કિંમતો અને વાયની કિંમતો આપણે એ જ લઈશું જે હમણાં એક અગાઉના એક્ઝામ્પલમાં આપણે લીધી છે. એક્સની કિંમતો -2, -1, 0, 1 અને 2. જ્યારે વાયની કિંમતો આપણે લઈશું -72, -46, -12, 35 અને 93. હવે આ અગાઉનું એક્ઝામ્પલ જ લઈએ છીએ એટલે અહીંયા સીધી કિંમતો મૂકી દઉં છું. સિગ્મા એક્સ આપણે જ્યારે મેળવવાનો પ્રયત્ન કરીશું તો આપણને જવાબ મળશે 0. સિગ્મા એક્સ સ્ક્વેર લેવાનો પ્રયત્ન કરીશું તો મળશે 10. સિગ્મા એક્સ ક્યુબ માટે મળશે 0. સિગ્મા એક્સ રેઝ ટુ 4 માટે મળે 34. સિગ્મા વાયની કિંમત આપણને મળશે -2. સિગ્મા એક્સ ઇન્ટુ વાયની કિંમત મળશે 411 અને સિગ્મા એક્સ સ્ક્વેર ઇન્ટુ વાયની કિંમત આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ તો એ મળશે 73. હવે જો અહીંયા આપણે દ્વિઘાત સમીકરણ લઈએ છીએ પણ એમાં અચળ પદ આપણે ઇન્ક્લુડ કરતા નથી. એટલે આપણો એઇમ એવો છે કે આપણને વિધેયનું એવું સ્વરૂપ જોઈએ છે કે જેમાં અચળ આવે નહીં. તો આ કિસ્સામાં આપણે શું કરવું જોઈએ? એટલે કે આ કિસ્સામાં જો મારે સામાન્ય સમીકરણ શોધવા હોય તો સામાન્ય સમીકરણો કયા મળશે? તો મેં કહ્યું એમ કે આપણે અચળવાળું પદ નથી લેતા એટલે સેકન્ડ અને થર્ડ ઇક્વેશન પરથી બનાવીશું. તો પહેલાં આ ઇક્વેશનને એક સાથે મલ્ટીપ્લાય કરી અને પછી બંને બાજુ સમેશન લઈ લઈએ એટલે મળશે પહેલું સમીકરણ ax સ્ક્વેર પ્લસ બી સિગ્મા એક્સ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ ઇન્ટુ વાય. અને ફરી એક્સ સાથે મલ્ટીપ્લાય કરીએ એટલે થશે a સિગ્મા એક્સ ક્યુબ પ્લસ બી સિગ્મા એક્સ રેઝ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ ઇન્ટુ વાય. પણ અહીંયા એક્સ સાથે મલ્ટીપ્લાય કર્યું એટલે એક્સ સ્ક્વેર થઈ જશે. આ બંને સમીકરણો આપણે જે પરવલયના કે દ્વિઘાત વક્રના 3 સમીકરણો હતા એમાંથી બીજા અને ત્રીજા સમીકરણ પરથી આપણે મેળવીએ છીએ. રાઈટ? કોન્સ્ટન્ટવાળો પદ આપણે લેવું નથી એટલે પહેલાં સમીકરણને આપણે અહીંયા ઇગ્નોર કરી દઈશું. હવે આ જે સામાન્ય સમીકરણ મળ્યા છે એની અંદર આપણે કિંમતો મૂકીએ તો અહીંયા શું થશે? સિગ્મા એક્સ સ્ક્વેરની કિંમત આવશે 10a પ્લસ બીની કિંમત થઈ જશે બી અને સિગ્મા એક્સ ક્યુબની જગ્યાએ આવી જશે 0. એટલે 0b ઇક્વલ ટુ સિગ્મા એક્સ વાય એટલે કે અહીંયા થઈ જશે 411. અને બીજી ઇક્વેશન થશે 0 ઇન્ટુ a પ્લસ એક્સ રેઝ ટુ 4 એટલે 34b ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર વાયની કિંમત થઈ જશે 73. તો અહીંયા જોઈ શકીએ છીએ કે પહેલાં સમીકરણમાં બીનો કોએફિશિયન્ટ 0 થઈ જાય છે એટલે પહેલાં સમીકરણ માત્ર એના સ્વરૂપમાં રહે છે 10a ઇઝ ઇક્વલ ટુ 411. અને બીજા સમીકરણમાં એનો કોએફિશિયન્ટ 0 થઈ જાય છે એટલે એ સમીકરણ માત્ર બીના ફોર્મમાં રહે છે એટલે બીના સ્વરૂપમાં રહે છે. એટલે અહીંયા આવશે 34b ઇઝ ઇક્વલ ટુ 73. તો આમાંથી તમને એની કિંમત મળી જાય 411/10, બીની કિંમત મળી જશે 73/34 એટલે કે એની કિંમત થઈ જશે 41.1 અને બીની કિંમત થઈ જશે 2.147. આમ જે સમીકરણ આપણું હતું y ઇક્વલ ટુ ax પ્લસ bx સ્ક્વેર તો એમાં એની બદલે આપણે શું મૂકી શકીએ? 41.1x મૂકી શકીએ અને બીની જગ્યાએ આવી જાય 2.147x સ્ક્વેર જે આપણે જોઈતું એવું દ્વિઘાત સમીકરણ છે કે જેમાં અચળ પદ આપણે ઇન્ક્લુડ કરતા નથી. તો આવી રીતે અન્ય સ્વરૂપો પણ આપણે વિચારી શકીએ અને એના એક્ઝામ્પલ પણ જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ લેક્ચરમાં આપણે જોયું કે સુરેખ સમીકરણ એટલે કે y ઇક્વલ ટુ a પ્લસ bx અને x ઇક્વલ ટુ a પ્લસ by આ પ્રકારના વક્રનું અન્વયોજન કેવી રીતે કરવું એટલે કે કર્વ ફિટિંગ કેવી રીતે લેવું. અને બીજા લેક્ચર એટલે કે આજના લેક્ચરમાં આપણે જોયું કે દ્વિઘાત વક્ર આપેલો હોય એટલે કે પરવલય આપેલું હોય તો એ વક્ર માટે અન્વયોજન કેવી રીતે મેળવવું એટલે કે એનું કર્વ ફિટિંગ કેવી રીતે કરવું. એ ઉપરાંત આજે એક વિશિષ્ટ પ્રકારનું ઘાતાંકીય વિધેયનું પણ આપણે ઉદાહરણ જોયું છે. હજુ બીજા વધુ વિશિષ્ટ વિધેયો માટે પણ આપણે વક્ર અન્વયોજન જોઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.